માવઠાથી પાક નુકસાન મુદ્દે દિલીપભાઈ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું, સરકારે સત્વરે સર્વે કરીને રિપોર્ટ બનાવવો જોઈએ। હાલ ખેડૂતોનો તૈયાર થયેલ પાક પલળી ગયો છે। સરકારે સર્વેના આદેશ આપ્યા છે, જલ્દી સહાય કરાશે તેવી અમને આશા છે। સરકારે મોટું મન રાખ્યું છે અને ઝડપથી આનો સર્વે કરવા માટે અધિકારીઓને નુકસાનીવાળા વિસ્તારમાં મૂક્યા છે। હું માનું છું કે આવું નુકસાન ખેડૂતોને ક્યારેય જે થયું છે ન થયું એવું અનુભૂતિ હું પોતે કર્યો છું। કારણ કે ખેડૂતોનો મગફળીનો પાક હોય કે કપાસનો કે અન્ય જણસ ખેતરમાં સમય થવાના કારણે લેવાઈ ગયો હતો, ખેતરમાં પડ્યો હતો। એ ખળા ઉપર કે ઘેર આવે કે માર્કેટ યાર્ડમાં જાય તે પહેલાં વરસાદ થવાના કારણે જે મગફળીના પાથરા પલળી ગયા એના કારણે પાલો જે પશુ આહાર માટે કામમાં આવતો એ નહીં આવે। એ નિયમોને ટાળવા માટે સરકારે સત્વરે આ રિપોર્ટ મેળવીને ખેડૂતોને મદદ કરવા માટે જે પ્રયાસો કર્યા છે એ સરાહનીય છે। એના માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને કૃષિમંત્રી જીતુભાઈને હું અભિનંદન આપું છું।